જય માતાજી મિત્રો, બીજું એ કહેવું છે કે જ્યારે તમે કોઈ પણ છોકરીની છેડતી કરો છો, આજકાલ આ બહુ જ વધી ગયું, કોઈ પણ છોકરીની તમે છેડતી કરો છો તો તમે પહેલા એ નહીં વિચારતા કે તમારા ઘરે પણ તમારી બેન દીકરીઓ, તમારા માં, તમારી કોઈ પણ તમારા કાકાબાની દીકરી હોય, કોઈને પણ તમારે આવું થાય તો તમને કેવું થતું હશે? તો તમે પોતે જ અત્યારે કોઈ બી છોકરીને છેડતી કરો, પછી અત્યારે કેવું વધી ગયું, પહેલા કોઈ પણ છોકરી જોડે લવ કરશે, લવશીપમાં બંધાશે, લવશીપમાં બંધાશે, પછી એને એટલી પ્રેમમાં પાગલ કરશે, એટલી પ્રેમમાં પાગલ કરશે ને કે છોકરી એટલી પ્રેમમાં પાગલ છે ને આજકાલની છોકરીઓ પણ એવી પાગલ થઈ જશે ને કે હોટલમાં એની સાથે જતી રહેશે, એ છોકરાઓ સાથે એના ઉપર એટલો વિશ્વાસ મૂકીને છોકરીઓ હોટલમાં પણ જતી રહેશે, એ જઈને એની સાથે દરેક એવું ખરાબ વસ્તુ એ છોકરાઓ સાથે એવું કરી દેશે અને છોકરીઓ છોકરાઓ પર એટલો વિશ્વાસ રાખે અને એ છોકરાઓ નલાયક અત્યારે બહુ જ વધી ગયું. જ્યારે નાના મોટા ઝઘડા થઈ જતા હોય ને, કોઈ છોકરીની કદાચ મજબૂરી હોય, કદાચ ચલો ના પાડી કે મારે લવશીપમાં નથી રહેવું, તો એ છોકરાઓ એવો ફાયદો ઉઠાવવા ને એ છોકરીઓનો કે જ્યારે છોકરીઓ પણ એટલી પાગલ હોય છે, પ્રેમમાં પાગલ થઈ ગઈ, મારો પ્રેમી. આ દુનિયામાં કોઈનો પ્રેમી હોતો જ નહીં, બધું સ્વાર્થ જ છે. એટલે હું બધી દીકરીઓને એ જ કહેવા માંગુ છું કે કોઈ પર વિશ્વાસ કરશો નહીં. હા, પ્રેમ કરો પણ વિશ્વાસ નહીં. આ જગતમાં બધું જ ખોટું છે. તો તમે એવી રીતે ખરાબ વિડીયો ના બનાવરાવશો કે ખરાબ ફોટા ના પડાવશો. અત્યારે બહુ જ વધી ગયું છે કે લોકો પહેલા તમને પ્રેમ જાળમાં ફસાવશે, પછી તમારા વિડીયો બનાવશે, અને જ્યારે તમે કદાચ તમારી કોઈ મજબૂરી હશે કે હશે તો તમારા વિડીયો, ખરાબ વિડીયો જે બનાવેલા હશે એ વિડીયો તમારા ઇન્સ્ટામાં, અલગ અલગ ફેક આઈડીમાં તમારા વિડીયો ચડાવી શકે છે. માટે મારે બસ મારી બહેનોને એટલું જ કહેવું છે કે હજી પણ સમય છે કે જેવું છોકરાઓ સાથે વર્તન કરશો એ છોકરાઓ તમારા સાથે એવું વર્તન નહીં કરે. તમારી મજબૂરી હશે ને તો એ મજબૂરીનો ગેરફાયદો ઉઠાવશે. માટે બહેનો હજી પણ સમય છે. માટે કોઈ પર વિશ્વાસ ના કરો. જ્યારે મેરેજ થાય ત્યારે એને પર વિશ્વાસ કરજો, બાકી એમને વિશ્વાસ ના કરતા. ખરાબ ફોટા કે ખરાબ વિડીયો કઈ જ ના બનાવતા. આજકાલ આ બહુ જ બનાવો બની રહ્યા છે અને બહુ જ ખરાબ છોકરીઓને બદનામ કરવાની કોશિશ છોકરાઓ બહુ જ કરતા હોય. માટે મારી બહેનો, મારે બસ એટલું જ કહેવું છે કે પ્રેમ કરો પણ વિશ્વાસ નહીં, કોઈ પર વિશ્વાસ નહીં કરવાનો. અને મિત્રો, સારા છોકરા જોઈને જ પ્રેમ કરજો, એમનું ખાનદાન જોઈને પ્રેમ કરજો. જય માતાજી. જો મારી વાત સાચી લાગી હોય તો કમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી, જય છોમાં, જય મેડીમાં. क्यों बोली हमारी